ખાઈને હવે બેઠા ને કીધું ફોન કરવા દે. શું કરો કહો? કઈ ના, બસ બેઠા છીએ. રોટલા બીજા ખાધા કે હવે? હા, ખાધું. શું છે આજનું આયોજન? વિડીયો હાલ જોયા, પણ આ તો ડાયરેક્ટ એમને આપણી મીટિંગ નહીં ખાલી. તની આ તો કીધું ડાયરેક્ટ ખાલી ઠાકોર સમાજની મીટિંગ છે કે સ્નેહ મિલનની મીટિંગ છે, એટલે કે બધા સમાજના બધા કલાકારો આવે. એટલે આ તો આ મીટિંગ વિક્રમ ઠાકોરે રાખી હતી. હા, મેં તો વળી કીધું પેલી વિધાનસભાની મીટિંગ ફરી રાખી. ના ના, એ તો હજી હવે થાય. હા, થા એ મેન મીટિંગ તો હવે છે કે. પણ આ તો શું છે, બધા સમાજના કલાકારો આવ્યા. એમ ક્ષત્રિય સમાજના વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરવા માટે. અલ્પેશ ઠાકોર નહીં આવ્યા ને? એ તો હવે મારો મને શું કેવું હોય. એના ખરાબ શબ્દો કોણ તો ઓછું પડે, એના કદી કેવું જ નહીં. કોમેન્ટ જોઈ હતી એટલા. કેમ કે મારા રેકોર્ડિંગ ચાલુ છે એટલે બધા શબ્દો બોલી જાય, મજા ના આવે. નકર હું વાત કરું ભજન સિવાય વાત ના કરો. કેમ કે એને શું કીધું હતું કે ધારાસભ્ય હતા પણ હાજર નતા. ભલે હાજર નતા તો હવે હાજર તો રહેવું તું. હોય છે મીટિંગમાં તો હાજર ના રહી કો પેલા. પણ આ શું બધા કલાકારો જાગૃત કરીને એક સમાજ માટે નહીં, કોઈ બધા સમાજો માટે છે. એ કારણે આ મીટિંગ કરાવી. હવે આગળ સરકારને જોવાનું છે શું કરવાનું શું નહીં કરવાનું. જો શું નિર્ણય આવે છે એના પર આધાર છે. બાકી હવે વાઘ તો બગડ્યો છે. મેં તમને જે વિડીયો નાખ્યા છે બધા અપલોડ કરી દેજો આજની તારીખમાં. તમારા હેડી મારામ તો નહીં હેડતા. હેડસી તમારી મમ્મી જ્યાં રહી રહી હારા હેડે વિક્રમ ઠાકોર. અરે આ જ વિડીયો હું ખાલી હાઈવે નાખીને આવ્યો, એમાં ડાયરેક્ટ 400 લાગ્યો. ઈ જોઈ હતી કે વાઘ છે ને વાઘ રહેશે એ ગબ્બર ઠાકોર બોલે ને. નાખો તો સારું રહે હું તો કહું. ભલે હેડવા ના હેડવા પણ વિડીયો હેડસી ખરા એમ મારી ફૂલ ગેરંટી. ટેપા ટેપા સરોવર ભરા. આ ને આ શેઠ ને આયા તો વહેલા મીટિંગ જોવા સારું કઈ. મીટિંગ જોવા વહેલા આયા. હું 4 વાગ્યાનું લાઈવ હતું, તે 5 કલાક જોયું, પછી હાઈવે દૂધ ભરાય પછી જોયું લાઈવ. પછી વિડીયો જોયો પેલા રાહુલભાઈ માં તો લાઈવ તે કટ કરીને લઈ લીધો. નિમન ટુકડા ઠોક્યા પર બધા મજબૂત શબ્દ ઉઠાય એમ એટલે કીધું સારું રહે. હેડો તમારે જેમ પબ્લિક તો હતી. આવું તો પેલા કરતા તો યાદ છે ને? આવું તો પેલા કરતા. હું આમ કરી દઈશ તેમ કરી દઈશ સમાજ માટે આ કરી દઈશ ને એ ખોવાઈ ગયા પત્તો. એ બહેરો જેવા થઈ ગયા, ગુલામ થઈ ગયા. રૂપિયો બોલો ને રૂપિયો બધું. આ કરાવી તો શું છે ખબર? જ્ઞાની બેન નું હતું ને જે શંકર ચૌધરી નું, રેખા ચૌધરી ના રહ્યા એના કારણે એનો બદલો લીધો. ઈ ગણો તો બીજું ના હોય. એટલે તો આ જે આ તમે નામ લીધું ને ચૌધરી નું, એમની કોમેન્ટ આપે. શંકર ચૌધરી કે રેખા ચૌધરી? શંકર ચૌધરી ની કોમેન્ટ ઓફર. તો ઓફર જોયે કે ખબર છે. વિડિયો જોયો તો ને મેં આ બધા વિધાનસભા વાળાનો, એટલા કોમેન્ટ ઓફ હતી. મેં જ કોમેન્ટ મારી હતી શંકર ચૌધરી વિડીયોમાં. તમે તો દૂધના ફેટે ખાઈ ગયા કીધું. સાચી વાત. મારે જો હમણાં ખોટું બેન દીકરી હોય પાછી લાઈવમાં ઇન્સ્ટામાં હોય એમાં મને બોલવાનું તો હું એનો બાપ છું. ભલે ગમે તેનું તો ઉડતું તેલ લઈ રહ્યું પણ થોડું બોલવાનું સભ્યતા જો આપણા મોઢામાં નીકળી જાય પેલું. આપણે માફી બોલવાનું. ના કે હું હાલ હમણાં વિરોધમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં. હું બપોરે વિચારે કરે કીધું બનાવું ના ના મારો ગોળી કીધું તો વિક્રમભાઈ કીધું કે આપડે કોઈનો વિરોધ નહીં કરવાનો. ના સાચી વાત, આપણે વિરોધ છે. આપણે માફી જે કહેવાનું હોય કહેવાનું. હા ઈ જ કે હમણાં હાર વિડીયો બનાવે ખોટા હમણાં આપણે અડખાતા એવું થાય. પેલા શું લાગે કે આપણે ઓન નામ થી ઓન તરવાનું ચાલુ કર્યું છે. પણ આપણે એવું તરવાનું વચ્ચે ઝઘડા હેડતા હતા ને એવું થઈને ઉભું રહે. એ ઝઘડાનો તો ઘણા જણાને લાભ લઈ લીધો ને. તો ભાઈ આપણે સારું યોના માટે સારું કરવાનું. એટલા માટે આ જાવું તું સેટિંગ હતું પણ આખું સેટિંગ ફરી ગયું. કોનો પરિવાર થા મીટિંગ તો આપણે જાઓ. ના ના થા મીટિંગ થા. હજી સમારોહ થવાનો છે પાછો. ઠાકોર સમાજ આખી મીટિંગ કરશે, બધા સમાજો ભેગા થઈ અને સન્માન કરવાનું છે બધા કલાકારોનું. કોઈ પણ સમાજ એવો નહીં કે આ સમાજ, બધા સમાજ જેટલા છે ને બધા સમાજનું સન્માન થાય હજી આવશે.
પણ પેલા જે જ્યાં તા ને જે હા. વિધાનસભામાં એમાં તો એકે પુત્ર આવ્યો જ નહીં. હે? કોણ આવ્યું કોઈ હતું એમાં? કોઈ નતું. એ તો જો દેખાત જ નહીં યાર. કાજલ મહેરી હતો, જીગર હતો, પછી પેલે હિરણ રાવળ આવી ગઈ. હમ. બધા સમાજના કલાકારો આવી ગયા પણ જે ઉભેઠો જઈ હતી ને એમાંથી એકે ઉભેઠ આવી નહીં. હમ. બોલો બીજું કોઈ નવીનતા? બસ બીજું તો સારું.